ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 12 ના એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છે. હવે પાછલા લેક્ચરમાં આપણે એમસીક્યુ આપણે ચલાવી દીધા છે, રિવિઝન કરાવ્યું છે મેં તમને. તો હવે આપણે સોલ્વ કરીશું એમસીક્યુ. ઓકે, તો પીડીએફ કરું છું. પીડીએફમાં સૌથી પહેલા જે ક્વેશ્ચન આવશે હું નીચે જવા દઉં છું. જેમ જેમ નીચે જઈએ એમ ખબર પડશે. છેલ્લે એમ સમજો. હા, 191 એમસીક્યુ નંબર 191. બરાબર, તો આ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો આપણે વાંચીશું પહેલા. લિથિયમ પ્લસ આયનમાં n બરાબર 5 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે? તો કોણીય વેગમાન પૂછ્યું છે, n પણ આપેલો છે અને લિથિયમ આપેલું છે. તો સૌથી પહેલા તમારી પાસે કોણીય વેગમાનનું સૂત્ર કઈ છે? mv r = nh/2π. હું આ ચેપ્ટરની વાત કરું છું. ઓકે, તો હવે આપણે શું કરીશું? આમાં mvr તો આપેલા નથી, તો l બરાબર nh/2π. l શું છે? કોણીય વેગમાન. તો આપણે હવે સોલ્વ કરીએ છીએ ચેપ્ટર નંબર જે છે, ચેપ્ટર નંબર આપણે સોલ્વ કરીએ છીએ એ 12 છે. આમાંથી જે એમસીક્યુ આવશે 3 એમસીક્યુ આવશે. ઓકે, અને એમાં પણ આપણે 191 મો ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે? l શોધવાનો છે. તો l = nh/2π. હવે તમને એવું કીધેલું છે n બરાબર 5, તો 5 એમના એમ આવશે. h કેટલા આપેલા છે? તો h ની કિંમત આપણે મૂકીશું. h ની કિંમત કંઈક આ પ્રમાણે છે, 6.625 ગુણ્યા 10 ની -34 ઘાત. રાઈટ. હવે 2 એમના અહીંયા રહેશે. પાઈ કેટલા આવશે? 3.14. તો આ તમે કરશો તો તમારો કોઈ જવાબ આવશે. એ જવાબ સમથિંગ લાઈક સોલ્વ કરશો તો આવી જશે એ. બરાબર, તો તમે વેરીફાઈ કરી શકો છો. 5 ગુણ્યા 6.625 કરી શકો છો અત્યારે. ઓકે, ચલો તો કરો સ્ટાર્ટ. ઓકે ઓકે, ગુડ. ઓકે, તો આવી શકે છે. મારી પાસે કેલ્ક્યુલેટર બી કાઢી લઈશું એટલે વાંધો નથી. રાઈટ, તો કેટલા છે જવાબ? 5 ગુણ્યા 6.625. બરાબર, એના ભાગ્યા કેટલા છે? 2 ભાગ્યા 3.14. રાઈટ, તો તમારો જવાબ કંઈક આ પ્રમાણે આવશે. બરાબર, ઓકે. તો આ જવાબ આવશે તમારો 5.27 ગુણ્યા જે ઘાત આવતી હશે એ ગુણ્યા ઘાત પણ તમે કરી શકો છો. બરાબર, ઓકે. તો અહીંયા લખીશું આપણે એક્સપોનેન્શિયલમાં ઇન્ટુમાં, તમારો કોઈક જવાબ આવશે. રાઈટ, તો 191 માં તમારો જવાબ આવી ગયો છે. જે જવાબ રહેશે તમારો 191 માં એ. ઓકે, ચલો 192 ની વાત કરીએ. તો આ મેં તમને ઓલરેડી ચલાવેલું. તો આમાં આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરશું? જો કે આ યાદ રાખવાની વસ્તુ છે. તો 192 માં સિમ્પલ 1/લેમ્ડા = r 1/1 માઇનસ 1/n². રાઈટ, તો 1/લેમ્ડા એમના એમ રહેશે. ઓકે, r એમના એમ. હવે આનો એકમ શું આવે? આ તો આ બી સંખ્યા જ છે અને આ બી એક ટાઈપની સંખ્યા છે. તો સંખ્યાનો કોઈ એકમ ના આવે તો અહીંયા 1 લખી દેશે. 1/લેમ્ડા. લેમ્ડા શું છે? અહીંયા લંબાઈ એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈનો એકમ શું છે? મીટર. = અહીંયા લખાશે r. ઓકે, r શું છે? r એ ત્રિજ્યા નથી, રીડબર્ગ અચળાંક છે. ઓકે, તો ઉપર જશે તો અહીંયા લખાશે r બરાબર ઉપર જાય તો m-1. તો તમારો જવાબ આવવો જોઈએ, જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. m ઇન્વર્સ. અચ્છા, એક્ઝામમાં એ પણ પૂછી શકે છે, મતલબ સંખ્યામાં આપેલું બી હોય છે. અધરવાઇઝ પૂછી બી શકે છે કે રીડબર્ગ. આ ના પૂછે તો શું પૂછી શકે ખબર? રીડબર્ગ અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર શું આવે? તો રીડબર્ગ અચળાંકનું પારિમાણિક સૂત્ર કંઈક આ પ્રમાણે આવશે, m0 l - 1 t0. કેમ આવું? આમાં માસ આપેલું નથી એટલે 0 આવશે. l એટલે લંબાઈ, મીટર આપેલું છે, એની -1 ઘાત છે તો એ આપણે -1 ઘાત લખીશું. t ની વાત કરીશું. કોઈનું માઇક ચાલુ છે? બંધ કરી દેજો. t. ઓકે, ટી જે છે એ તમારી પાસે સમય છે તો અહીંયા આપણે t0 લખીશું. રાઈટ, ઓકે. તો 191 આ 192 સોલ્વ થઈ ગયો. આ યાદ રાખી લેજો. અને આની મૂલ્ય કયું આવે તો એ તમને ઓલરેડી ખબર છે, 1.09737 ગુણ્યા 10 - 7 ઘાત ત્યાં લખાશે મીટર ઇન્વર્સ. ઓકે, તો આ તમારો જવાબ આવો જોઈએ. ઓકે, તો 192 માં આપણે 3 વસ્તુ અહીંયા સોલ્વ કરી છે. રીડબર્ગ અચળાંકનો એકમ, આ તો અહીંયા એકમ આપેલો છે પરંતુ આપણે ઘણી બધી વસ્તુ અહીંયા સોલ્વ કરી છે. ઓકે, ધેન નેક્સ્ટ 193 ની વાત કરીએ તો 193 માં યાદ રાખો, અહીંયા તમને આપેલું છે કે હાઇડ્રોજનની આયોનાઇઝેશન ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો તેની બીજી કક્ષામાં યાદ રાખો શું કીધું છે? બીજી કક્ષામાંથી
ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા શોધવાની છે. એટલે આખા જે સંખ્યામાં છે એમાં બે વસ્તુ અહીંયા નક્કી છે. તો ઉર્જા આપેલું છે એટલે એનું ફોર્મ્યુલા તમને ખબર જ છે. E = -13.6/n². ઓકે, અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખીશું. ઓકે, અને n બરાબર બીજા શું આપેલા છે અહીંયા બીજી કક્ષા એટલે n બરાબર 2 લખીશું. તો આપણે સોલ્વ કરીશું. આપણે હવે 192 છે. હવે નેક્સ્ટ જે આવશે 193. તો 193 સોલ્વ કરીશું. 193 માં કંઈક આ પ્રમાણે ફોર્મ્યુલા આવશે. કઈ ફોર્મ્યુલા કીધી મેં તમને? En = -13.6/n² અને આ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. Z ની કિંમત તો 1 જ લખાશે હાઇડ્રોજન માટે એટલે 13.6 એમ લખીશું. n ની કિંમત કેટલી આપેલી છે? 2. અહીંયા લખાશે 2 નું વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 13.6 એટલે લખીશ 13.6 ભાગ્યા 2 નું વર્ગ કેટલો લખાય? 4. તો આ જ તમારો કંઈક જવાબ આવશે. બરાબર. ઓકે, તો 3.4 આવશે. તો એ જે -3.4. હવે આ બંધન ઉર્જામાં હવે જો તમે સંખ્યામાં જોશો, સંખ્યામાં એકચ્યુઅલી અહીંયા છે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, 6.8 છે, 27.2 છે, 54 માઇનસ નથી. કેમ? તો અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોનને દૂર કરવા. તો ઇલેક્ટ્રોનને દૂર કરવાનો મતલબ શું થાય? અહીંયા એનો એક બીજો એક સીધો મતલબ એવું થાય કે અહીંયા આપણે પૂછી છે બંધન ઉર્જા. કઈ ઉર્જા પૂછી છે? બંધન ઉર્જા. તો બંધનની ઉર્જા પૂછે તો આમાં -3.6 એટલે અહીંયા લખાશે +3.4. બરાબર. 3.4 જવાબ આવશે. કેમ કે બંધન ઉર્જાની વાત કરી છે એટલે બંધન ઉર્જા ધારો કે ઇલેક્ટ્રોન જે છે એ બંધિત છે. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા છે એને દૂર કરવા માટે એક બીજો ઇલેક્ટ્રોન આલવો પડે. બીજો ઇલેક્ટ્રોન આલવો પડે એટલે અહીંયા આવશે બંધન ઉર્જા +3.4 માં. રાઈટ. આ તમારું એક સોલ્યુશન છે, યાદ રાખો. ચલો હવે નેક્સ્ટ આપણે સોલ્વ કરીશું. 100 ને ઓકે, આ તો અહીંયા થઈ ગયો. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે હા દેખાયો 216. બરાબર. 216 માં કંઈક આ પ્રમાણે છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા x હોય તો તેની ગતિ ઉર્જા કેટલી હશે? યાદ હોય તો પાછલા લેક્ચરમાં તમને મેં એક વસ્તુ કીધેલી. કઈ વસ્તુ કીધેલી? યાદ હોય તો કઈ વસ્તુ કીધેલી યાદ કરો. શું હતું? કે ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? u કરતા અડધી હોય. u કરતા કેવી હોય? અડધી હોય. યાદ છે ને? ઓકે, તો તમને યાદ હોય. પરંતુ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા લખાશે -e. શું લખાશે? -e. હવે જો યાદ રાખો, હવે તમે શું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ -x હોય એવું લખેલું છે. -x હોય તો તેની ગતિ ઉર્જા કેટલી હશે? તો એનો સીધો મતલબ કેવો થાય છે કે -e એટલે -x આપણે આપેલા છે એટલે આપણે અહીંયા સીધું એવું લખીએ છું. આ માઇનસ તો એમના એમ જ રહેશે. u ની જગ્યાએ અહીંયા લખીશું આપણે -x. તો અહીંયા લખીશું -x/2. તો માઇનસ માં શું લખાશે? +x/2. ઓકે, તો આ તમારો જવાબ આવશે x/2. તો બી તમારો જવાબ આવશે. જો અહીંયા બંને ઓપ્શન આપેલા છે -x/2 નહીં આવે. અહીંયા તમને સંખ્યામાં સ્થિતિ ઉર્જા -x આપેલી છે. જો +x આપેલું હોય તો જવાબ બી આવે. અને જો માઇનસ આપેલું હોય તો +x/2. કેમ કે માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, so now we are going to solve another question, that is a 217. હાઇડ્રોજન વર્ણપટની બમર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ. બરાબર. λ1 અને લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ λ2 હોય તો λ1 ના છેદમાં λ2 શોધો. એકદમ સિમ્પલ. કઈ માથું વધારે કઈ એક્સ્ટ્રા લોડ નથી. સિમ્પલ ક્વેશ્ચન છે. કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું? તો આપણે જે આ ક્વેશ્ચન જે હતો એ કદાચ 217 હતો. રાઈટ, 217. ચલો ફોર્મ્યુલા આપણે અહીંયા જો સંખ્યામાં જોઈ લો. સૌથી પહેલા સંખ્યામાં એવું કીધેલું છે કે બમર શ્રેણી. રાઈટ, તો બમર શ્રેણીની વાત કરી છે. ઓકે, તો બમર શ્રેણી માટે આપણે અહીંયા શું કરીશું? ધ્યાન આપજો. સૌથી પહેલા બમર માટે કેટલા લખીશું? કોણ કહેશે? યસ, 1/2 નો વર્ગ -1/3 નો વર્ગ. તો જો હું લખું છું અહીંયા આને નામ આપી દો λ1. મને સંખ્યામાં કીધું છે. બરાબર, કોઈ બહારથી લાવ્યો નથી. તો અહીંયા લખાશે સિમ્પલ અહીંયા તમે લખી શકો છો લાઈક ધીસ કે 1/4. r ની કિંમત કેટલી છે? r ને અત્યારે એમને એમ જ રાખો. ચલો 2 નો વર્ગ કેટલો લખાય? 4. 3 નો વર્ગ કેટલો લખાય? 9. રાઈટ, તો આ r એમના એમ રહેશે. 9 સામે જાવ તો 9 માઇનસ 4 સામે જાય તો 4 ના છેદમાં 9 ચોક 36 લખાય. તો હું આને નામ આપી દઈશ 9 માંથી 4 જાય તો 5. રાઈટ, તો 5 r ના છેદમાં
36 આ જે સમીકરણ છે એને હું એક નામ આપી દઉં. ચલો આ આપણે વાત કોની કરી? बामर श्रेणी करी. तो ये जो है हमारे पास है बामर. अब होगा लाइमन. तो लाइमन की बात करते हैं. लेमडा 2 इक्वल टू हमारे पास आर एज इट इज रखेंगे. चलो लाइमन के लिए क्या लिखना है? यहाँ पे एन इक्वल, यहाँ पे 1 स्क्वायर और यहाँ पे होगा एनो वर्ग. राइट. ओके सो आर एज इट इज. ओके एक नो वर्ग कितना लखा है? 1 लखा है और 2 का स्क्वायर होगा 4. राइट. तो आर एज इट इज लखीशो आपने एक राशि में एक ले तो एम लखा है 4 सामे जाए तो 4 × 4 1 सामे जाए * 1 4 × 1 શું લખાય? 4 લખાશે. ધેટ મીન્સ કે 4 માંથી 1 जाए तो 3 r ના છેદમાં 4. तो इसको नाम बोल देते हैं सेकंड. इक्वेशन नंबर 1/2 લઈ લો. 1/2 अथवा एक काम करो कि 2/1 લઈ લો. શું વાંધો છે? તો સમીકરણ નંબર 2/1. તો સમીકરણ નંબર 2 કયું છે? 1/λ2. સમીકરણ નંબર 1 કયું છે? 1/λ1. ઓકે તો 3 r ના છેદમાં 4 ના છેદમાં 5r ના છેદમાં 36. બરાબર. તો આ રીતે લખી શકાય. આ 3r એમના એમ, આ ઉપર 36 જાય એટલે આ 36 લખાશે ના છેદમાં આ 5r એમના એમ into 4. બરાબર. તો 9 ચોક એટલે 9 લખાશે. રાઈટ. તો 9 તરી 27r અને નીચે 5r તો રહેશે જ. તો r અને r કેન્સલ તો તમારો જવાબ આવવો જોઈએ 27/5. આ કોની કિંમત આવી? આ લેમ્ડા 1 કઈ જતો રહેશે? ઉપર. લેમ્ડા 1 કઈ જતો રહેશે? ઉપર. તો લેમ્ડા 1 ઉપર જતો રહેશે. ધેટ મીન્સ લેમ્ડા 1 ના છેદમાં લેમ્ડા 2 પાછળ જોઈએ 27 ના છેદમાં 5 આવવું જોઈએ એટલે ઇક્વલ ટુ 27/5 તમારો જવાબ જે સાચો હોય છે. બરાબર. તો અહીંયા લખી શકાય બી. બી તમારો જવાબ રહેશે 27/5. રાઈટ. ઓકે સો નાउ 218 માં જો મેં તમને કીધેલું એક ફોર્મ્યુલા કીધેલી યાદ હોય તો હાઇડ્રોજન પરમાણુઓને ધરા સ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે તો ખાલી જગ્યા જેટલી સંખ્યાની વર્ણપટ રેખાઓ મળશે. યાદ આવ્યું? કઈ ફોર્મ્યુલા યુઝ કરશું? વર્ણપટની સંખ્યા હોય મેં કીધેલું ને, વર્ણપટની સંખ્યા હોય તો कैपिटल n इक्वल टू n -1 ના છેદમાં 2. ચલો રાઈટ. હવે જો સંખ્યામાં જો ચોથી લખ્યું છે ફોર્થ એટલે n બરાબર 4 લખીશું. રાઈટ. તો n બરાબર 4 તો n ની જગ્યાએ અહીંયા 4 લખીશું અને અહીંયા 4 -1 ના છેદમાં 2 અહીંયા લખીશું આપણે 4 4 માંથી 1 જાય તો 3 ના છેદમાં 2 અહીંયા લખાશે 2 એટલે અહીંયા લખાશે 2 × 3 અહીંયા લખાશે 2 તરી 6 તો અહીંયા લખીશું આપણે 6. તમારો જવાબ 6 આવવો જોઈએ. રાઈટ. 6 એટલે બી આવશે. ઓકે રાઈટ. ચલો નેક્સ્ટ આપણે હવે સોલ્વ કરીશું. નેક્સ્ટ જે આવશે ધ્યાન આપજો કયો છે. ओके 281. હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનિક પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા સ્થિતિના કક્ષાઓનો ક્ષેત્રનો ગુણોત્તર. મને નથી લાગતું આ ક્વેશ્ચન પૂછાય બટ કરી દઈએ. ઓકે ના કરવો જોઈએ એમ તો પણ કરી નાખીએ. ચલો હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનિક પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા સ્થિતિ યાદ રાખો. આ બંને કન્ડિશન ખાસ યાદ રાખજો. બરાબર. તો આને માટેની આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું સૌથી પહેલા. તો જો કેવી રીતે સોલ્વ કરીશું તમને કહું છું. 200 ને કયો છે 81. રાઈટ. તો 281 માં સોલ્વ કરીશું. સૌથી પહેલા હાઇડ્રોજન પરમાણુ માટે અહીંયા લખ્યું છે ફરી એક વખત હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા સ્થિતિની કક્ષાનો ક્ષેત્રફળનો ગુણોત્તર. ઓકે તો સૌથી પહેલા આપણે કઈ ફોર્મ્યુલા મૂકશું હું તમને બતાવું છું. યાદ રાખો પ્રથમ લખેલું છે તો પ્રથમ માટે હંમેશા n બરાબર 2 આવે. કેટલા આવે? 2. ફરી એક વખત વાંચું છું. અહીંયા લખ્યું છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 2 આવે. પછી શું લખ્યું છે? ધરા સ્થિતિ. ધરા સ્થિતિ એટલે ગ્રાઉન્ડ. આપણે કહેતા ભોય તળિયું આપણે ભોયરામાં રહીએ વોટેવર ગ્રાઉન્ડમાં બસ. તો એ મતલબ એને કોઈ માન ના પણ લિફ્ટમાં ચડતા હોય તો પહેલો નંબર, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ અને તમે જોશો એક હજી એક ઓપ્શન હોય છે એમાં લિફ્ટમાં ગ્રાઉન્ડ કરીને. બસ આ ગ્રાઉન્ડ જે છે બરાબર એ જ ધરા સ્થિતિ છે. તેના માટે આપણે શું લખવાના છે જો તો
તો n બરાબર ગ્રાઉન્ડમાં તો 0 હોય એટલે આપણે n બરાબર 1 એકનો વધારો કરવાનો છે. પ્રથમ હોય તો 2 કરી દેવાના, ધરા હોય તો 1 કરી દેવાના. ધરા એટલે 0 0 + 1 તો 1. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. ચલો આપણી પાસે એક ફોર્મ્યુલા છે સુંદર, r ચલે છે n², રાઈટ છે, કોઈ કન્ફ્યુઝન ના આવવું જોઈએ. તો હું શું કરું છું, r = n², અચળાંકને દૂર કરીશ, અહીંયા લખી દઈશ r1. એ જ પ્રમાણે r2 = n², અહીંયા લખાશે r2. બરાબર છે. તો હું શું કરું છું, આને સમીકરણ નંબર 1 નામ આપી દઉં અને સમીકરણ નંબર 2 નામ આપી દઉં. ઓકે, તો એ ડાયરેક્ટ લખું છું n² ની કિંમત એ કેટલી આપેલી છે, n² ની કિંમત 1 આપેલી છે, તો એ લખીશું 1² * r1. એ જ પ્રમાણે અહીંયા 2 નો વર્ગ r1, રાઈટ. તો અહીંયા લખાશે 1 નો વર્ગ શું લખાય, 1 * r1 એટલે r1 લખાશે. 2 નો વર્ગ કેટલો લખાય, 4 લખાય, 4 × r1 તો એ લખાશે 4r1, રાઈટ. તો આને હું નામ આપી દઉં સમીકરણ નંબર 1 જ નામ આપું છું આખાને, અને સમીકરણ નંબર 2 નામ આપું છું. સમીકરણ નંબર 2/1 કરો તો સમીકરણ નંબર 2/1 કરશો તો હું લખું છું સમી 2/1. તો સમીકરણ નંબર 2 કયું છે, સમીકરણ નંબર 2 એને કહેવાય r2. સમીકરણ નંબર 1 કયું છે, એને કહેવાય r1. ઇક્વલ ટુ જો 2 જો 2 માં લખ્યું છે 4r1 જવાબ આવ્યો, અને પેલામાં આવ્યો છે r1. તો r1 કેન્સલ, તો તમારો જવાબ આવશે 4, રાઈટ. આ 4 આવ્યો. પણ આપણે આ પૂછ્યું નથી, આપણે તો ક્ષેત્રફળ પૂછ્યું છે. આ તો ત્રિજ્યા છે, બરાબર, મતલબ ત્રિજ્યા છે. હવે આપણે ક્ષેત્રફળ પૂછ્યું છે, તો ક્ષેત્રફળ માટે કઈ ફોર્મ્યુલા યુઝ કરશું, તો એ જ પ્રમાણે હું હવે લખી શકું છું. આ જ સમીકરણ નંબર આવ્યું ને 3 નામ આપી દો, રાઈટ. તો નામ અપાશે. હું શું કરું છું, સમીકરણ નંબર 3 નો બંને બાજુ વર્ગ કરવામાં આવે. સમીકરણ નંબર 3 નો બંને બાજુ વર્ગ, બરાબર. તો જો r2 નો વર્ગ શું થાય, r2². r1 નો વર્ગ શું થાય, r1² ઇક્વલ ટુ 4 નો વર્ગ શું થાય, 16. છેદમાં કઈ છે ને એટલે 1 લખી દો, બરાબર. આ તમારો જવાબ, બરાબર. આ ટાઈપનો રહેશે. હવે નેક્સ્ટ વાત કરીએ. પરંતુ આ તો r2 નો સ્ક્વેર ના છેદમાં r1 નો સ્ક્વેર, આ કેમ કરવું તમને બાદમાં બતાવું છું. આપણે શોધવાનું છે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ શોધવાનું છે. એના માટે આપણે શું કરીશું, અહીંયા લખી દઈશું a1 = 4π, ક્ષેત્રફળ શોધું છું એટલા માટે 4π r1², બરાબર. આ કોનું ક્ષેત્રફળ છે, કોણ કહેશે, a2 = 4π r2². યાદ છે કોઈને આ કોનું ક્ષેત્રફળ છે, કોણ કહેશે, बताओ मैसेज में, बोलिए बोलिए बोलिए. આપણે જે ન્યુક્લિયસ જોઈએ છે એનો આકાર કયા ટાઈપનો છે, કયો આકાર હોય છે, ઓકે રાઈટ. બસ રાઈટ. તો એનું ક્ષેત્રફળ શું આવશે, 4π r². તો આપણે શું કરીશું અહીંયા ખબર, અહીંયા આપણે એવું કરી શકીએ છીએ સિમ્પલ કે 5/4 લઈ લો. તો સમીકરણ નંબર 5/4, તો હું લખું છું સમી 5/4, રાઈટ. તો પાંચમું કયું છે, a2 ના છેદમાં a1, બરાબર. ચોથું હવે અહીંયા લખાશે 4π r2 નો વર્ગ છેદમાં 4π r1 નો વર્ગ. તો 4π 4π શું થઈ જાય, કેન્સલ. તો એ લખાશે r2 નો વર્ગ છેદમાં r1 નો વર્ગ. r2 નો વર્ગ ના છેદમાં r1 નો વર્ગ કેટલો આવ્યો, આપણે જુઓ. r2 નો વર્ગ ના છેદમાં r1 નો વર્ગ કેટલો આવ્યો, 16/1. તો અહીંયા લખીશું આપણે 16/1. તો તમારો જે જવાબ કંઈક છે આ ટાઈપનો આવવો જોઈએ. એ બરાબર લખી દઉં છું, ઇરેઝર લઈ નંબર લઈ. આ તમારો જે જવાબ આવ્યો આ પ્રમાણે છે 16/1, રાઈટ. તો તમારો જવાબ કંઈક આવશે, જો જોઈએ. હા આવી ગયો, એ 281 માં, રાઈટ. તારે આવી રીતે સોલ્વ થાય એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ ખાલી જોઈ જવાય. ચલો હવે નેક્સ્ટ 282, બરાબર. તો 282 આપણે હવે સોલ્વ કરીશું. એમાં અંદર એવું છે કે રીતવેગ અચળાંકનું મૂલ્ય 10⁵ એટલે તમે કિંમત આપેલી છે 8 ની, તો તમને ખબર જ છે, એનો એકમ બી આપેલો છે. તો ભાવાંશની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી છે, ઓકે, એકદમ ઈઝી છે. તો આપણે હવે સોલ્વ કરીશું આ ક્વેશ્ચનને કંઈક આ પ્રમાણે. આ જે ક્વેશ્ચન છે તો કંઈક 282 અને પછીનો છે એટલે 282 છે, રાઈટ. હવે જો ફોર્મ્યુલા એક સિમ્પલ છે, 1/λ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે, r1/2 નો વર્ગ માઈનસ 1/1 અહીંયા લખાશે ઇન્ફાઇનાઇટ નું વર્ગ. કેમ આવું જો તમને બતાવું, ઓકે.
કઈ છે 200. તો હાઇડ્રોજન વર્ણપટની બાહ્ય શરીરની અંતિમ રેખાની તરંગ લંબાઈ શોધવાની છે. તો અંતિમ રેખાની તરંગ લંબાઈ શોધી હોય તેના માટે મેં તમને કીધું લઘુત્તમ શબ્દ યુઝ થાય. તો એ બસ એ જ વસ્તુ છે આ અંતિમ રેખા એટલે. તો આપણે અહીંયા શું કરીશું સિમ્પલ, એનો મતલબ એવો થયો કે r જે છે એ એમના એમ રહેશે. અહીંયા 2 નો વર્ગ કેટલો લખાય? 4 લખાય. 1/∞ નો વર્ગ એ તો 0 થઈ ગયો એટલે આપણે આટલું જ લખો અત્યારે. તો 1/λ r into r into 1 તો r લખાશે ના છેદમાં 4. તો લેમ્ડા શોધવું હોય તો શું કરવું પડે? લેમ્ડા શોધવું હોય તો 4 ના છેદમાં r. તો 4 એમના એમ રહેશે. r ની કિંમત કેટલી આપેલી છે સંખ્યામાં? 10 ની 7. તેવો જવાબ આવવો જોઈએ કે 4 ગુણ્યા ઉપર જાય તો 10 ની -7. રાઈટ, આ તમારો જવાબ આવવો જોઈએ. ઓકે, આનો એકમ આવશે મીટર. કેમ મીટર આવશે? લેમ્ડા તરંગ લંબાઈ છે એટલા માટે. રાઈટ, તો તમારો જવાબ કંઈક આ પ્રમાણે આવવો જોઈએ. બી એટલે ઓકે 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 ઓકે. ધેટ મીન્સ કે 4 ગુણ્યા 10 ની -7 કર. અંતિમ રેખાની તરંગ સંખ્યા. ઓકે 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 ઓકે. હા હા, બીકોઝ જો તરંગ સંખ્યા પૂછી છે યાર. તરંગ સંખ્યા મને લાગ્યું લેમ્ડા પૂછ્યું. તરંગ અંતિમ રેખાની તરંગ સંખ્યા, તો એના માટે હજી એક ફોર્મ્યુલા છે. કઈ છે કે એક લેમ્ડા એક n ઇક્વલ ટુ તરંગ સંખ્યા એટલે n 1/લેમ્ડા. બરાબર, 1/લેમ્ડા. તો 1/લેમ્ડા ની કિંમત કઈ છે? 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? -7 રાઈટ. તો અહીંયા લખાશે 1/4 ને કેટલા લખાય? 1/4 ભાગ કરો એટલે 0.25. યસ રાઈટ. અને ઉપર જાય તો 10 ની ઘાતમાં લખાશે. રાઈટ, ઓકે. તો જવાબ આવી જાય તમારો. બરાબર, તમારો જવાબ આવશે તો 10 ની -7 ઘાત છે, ઉપર જાય તો 7 લખાશે. એ તમારો કંઈક જવાબ આવો જોઈએ આપણામાં મીટર ઇન્વર્સ. યાદ રાખો, આપણે અહીંયા પૂછ્યું છે રેખાની તરંગ સંખ્યા. તરંગ સંખ્યા અલગ છે અને તરંગ લંબાઈ અલગ છે. બરાબર, તરંગ સંખ્યા એટલે n. 1/લેમ્ડા કર દો એટલે તરંગ સંખ્યા આવશે. યાદ રાખો. ચલો નેક્સ્ટ. આ બી ઇમ્પોર્ટન્ટ છે. 283. હાઇડ્રોજન પરમાણુની તૃતીય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની રેખીય વેગવાની ચાક માત્રા. ઓકે, તો 283 છે જે આપણે સોલ્વ કરીશું. 283 માં કંઈક આ પ્રમાણે આવશે 283. રાઈટ, તેને આપણે કંઈક આ પ્રમાણે સોલ્વ કરવાના છે કે રેખીય ચાક માત્રા એટલે રેખીય વેગમાન. એ જ ફોર્મ્યુલા યુઝ થશે. L = NH/2π. આ થશે. n ની કિંમત કેટલી આપેલી છે? જો n ની કિંમત તમે સંખ્યામાં લખ્યું છે દ્વિતીય એટલે n = 2. ઓકે, તો દ્વિતીય એટલે અહીંયા લખીશું 2 ગુણ્યા h/2π. 2 કેન્સલ, તો જવાબ તમારો આવે h/π. આ જવાબ આવે. ઓકે, તો જવાબ છે તમારો બી. જવાબ તમારો આવશે બી. ઓકે, ચલો નેક્સ્ટ. નેક્સ્ટ આપણે હવે શોધીશું કયો છે. એ તો નહીં હોય. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો તેનું કોણીય વેગમાન ખાલી જગ્યા છે. ઓકે, તો આના માટે કઈ ફોર્મ્યુલા યુઝ કરશું? જો એકદમ સિમ્પલ છે. કેવી રીતે ખબર પડે આ ફોર્મ્યુલા યુઝ થાય? હું જે કહું છું એ સૌથી પહેલા તમને ઈ નું કંઈક આપેલું છે. ઈ નું એક સંબંધ દર્શાવતું સૂત્ર એ બી તમને ખબર છે. પછી કોણીય વેગમાનની વાત કરી છે. રાઈટ, તો કોણીય વેગમાનની વાત કરી છે. તો આપણી પાસે જે ફોર્મ્યુલા રહેશે કંઈક આ ટાઈપની રહેશે. જો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા કે તમને ખબર છે ઈ બરાબર આ કયો હતો? 309. બરાબર, તેમાં ફોર્મ્યુલા રહેશે ઈ બરાબર -13.6 ના છેદમાં n². z ની જગ્યાએ તો હાઇડ્રોજન પરમાણુ છે એટલે 1 જ લખું છું એટલે 1/1 રહેશે. રાઈટ, તો હવે શું થશે જોજો. હવે આ પ્રમાણે થાય કે તમને કિંમતો કઈ આપેલી છે? ઈ કેટલા આપેલા છે? ઈ કેટલા આપેલા છે? -3.4. ઓકે ઓકે, તો જ્યાં પણ ઈ દેખાય ત્યાં 3.4. આ 13 પોઈન્ટ કેટલા છે? 6. n² એમના m. તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. આ n² ને સામે મોકલી દો. n² ને સામે મોકલી દો. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે હું એને કેન્સલ સિમ્પલ કરી દઉં છું, તો કેન્સલ. અચ્છા, તો આ 13.6 ના છેદમાં 3.4. તો 13.6 ભાગ્યા 3.4 કરો તો કેટલા આવે છે? 4 જવાબ આવે છે. વેરી ગુડ. ચલો, એટલે સીધો સીધો n² બરાબર 4 આયા. તો આપણે એમ કરી શકીએ n બરાબર કેટલા લખાય? +or -2 એટલે 2 લખાશે સિમ્પલ.
ચલો હવે આપણને પૂછ્યું શું છે કોણીય વેગમાન સિમ્પલ અત્યારે ફોર્મ્યુલા યુઝ કરીએ જ આ ચેપ્ટરમાં એક જ ફોર્મ્યુલા કોણીય વેગમાન શબ્દ યુઝ કરે તો L = NH ના છેદમાં પાઈ આવું લખાય બરાબર તો n ની કિંમત કેટલી આવી આપણી પાસે 2 તો અહીંયા 2 લખીશું h ની કિંમત 6.625 ગુણ્યા 10 ની -34 ઘાત યસ રાઈટ હવે આ 2 લખીશું આ પાઈ લખીશું પાઈ કેટલા લખાય 3.14 એ લખાશે 2 2 કેન્સલ તો જે 6.625 ભાગ્યા 3.14 કરજો કેટલા આવે 6.10 ઓકે ઓકે that means 2.10 અને જે ઘાત રહેશે એ કંઈક આવશે 10 ની -34 ઘાત રાઈટ કા જવાબ આવો જોઈએ હા 2.1 આવી ગયો ઓકે ત્યાં તમારો જવાબ આવશે ઓકે રાઈટ then next આપણે સોલ્વ કરીશું નેક્સ્ટ જે ક્વેશ્ચન છે અહીંયા આવો જોઈએ ઓકે 332 હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા મેં તમને શું કીધું એક ક્વેશ્ચન અત્યારે સોલ્વ કર્યો પ્રથમ ઉત્તેજિત આવે તો શું કરવાનું છે એને બરાબર કેટલા લેવાના છે ઓકે અહીંયા દ્વિતીય હોય તો કેટલા લેવાના યસ આ યાદ રાખો વેરી ગુડ એટલે કન્સેપ્ટ ક્લિયર રાખજો તો યાદ શું રાખવાનું છે કે પ્રથમ આપેલા છે ઓકે અને દ્વિતીય આપેલા છે તેની માટેની ફોર્મ્યુલા કઈ છે આપણી પાસે સૌથી પહેલાની વાત કરીએ ઓકે આ ક્વેશ્ચન છે 332 કદાચ ઓકે તો E = -13.6 ના છેદમાં n² z બરાબર 1 આવે એટલે લખતો નથી તો સૌથી પ્રથમની વાત કરીએ તો E1 = -13.6 બરાબર પ્રથમ માટે n બરાબર કેટલા લેવાના છે 2 બરાબર તો અહીંયા લખીશું આપણે 2 નો વર્ગ અને દ્વિતીય માટે 3 તો E2 બરાબર -3.6 ના 3 નો વર્ગ અહીંયા લખાશે 3 નો વર્ગ તો આને સમીકરણ નંબર 1 નામ આપી દો આ જે છે એને સમીકરણ નંબર 2 નામ આપી દો સમીકરણ નંબર 2/1 તો સમીકરણ નંબર 2/1 તો શું થશે તો અહીંયા લખાશે E2 ના છેદમાં E1 બરાબર E2 ના છેદમાં E1 = ત્યાં લખાશે જો ડાયરેક્ટ કરું 13.6 કેન્સલ થાય માઈનસ માઈનસ કેન્સલ આ 3 નો વર્ગ થઈ જશે ઉપર જતો રહેશે એક 2/1 લીધો છે તો 3 નો વર્ગ ઉપર જાય એટલે 9 બરાબર 9/2 નો વર્ગ 4 તો તમારો જવાબ કઈ 9/4 આવવો જોઈએ ઓલરાઈટ સો 9/4 ઓકે એક્ઝામમાં 4 જેમ ઓપન આપેલો જશે યાદ રાખો હવે તમને અહીંયા કીધેલું છે પ્રથમ પહેલા આપેલો એક્ઝામમાં કઈ નહીં કરે આ દ્વિતીયને પહેલા લઈ આવશે અને પ્રથમને બીજો લઈ આવે તો જવાબ શું આવવો જોઈએ બી રાઈટ આ વસ્તુ ખાસ યાદ રાખજો આ નાની નાની વસ્તુ છે જે ઘણી ઇમ્પોર્ટન્ટ છે ઓકે ચલો નેક્સ્ટ એના પછીનો જે એમસીક્યુ છે પછીનો એમસીક્યુ કરીશું આપણે 360 યસ એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઊર્જા સ્તરને જુદા પાડે છે તો એવું કીધું છે કે વિકિરણની આવૃત્તિ કેટલી હશે કઈ નહીં એક સિમ્પલ ફોર્મ્યુલા છે આવૃત્તિની વાત આવે તો મારી પાસે એક જ ફોર્મ્યુલા છે કઈ છે E = 160 E = hf રાઈટ શું શોધવાનું છે આવૃત્તિ તો f બરાબર શું લખાશે E ના છેદમાં h રાઈટ એ કેટલા આપેલા છે રાઈટ તો 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે 2.3 ગુણ્યા 1 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અહીંયા h આપેલા છે h કેટલા છે 6.625 ગુણ્યા 10 ની -34 ઘાત અને આ જે રહેશે તમારી પાસે f ની મૂલ્ય રહેશે બસ તમારો જવાબ આવી જશે 2.3 ગુણ્યા 1.6 ભાગ્યા 6.625 કરો કેટલા આવે છે રાઈટ
2.3 ગુણ્યા 1.6 આપણી પાસે કેલ્ક્યુલેટર અત્યારે હતું જ. ઓકે આવી ગયું બસ તમારે. ઓકે ઓકે તો 0.55 બરાબર. ઓકે વાંધો નહીં 0.5554 આવે છે. 10 ની -19 છે અને આ 10 ની -34 ઉપર જાય તો એટલે -19 તો છે જ +34 તો 34 માંથી 19 જાય તો 15 તો 0.55 ગુણ્યા 10 ની 15 ઘાત એટલે 5.5 ગુણ્યા 10 ની 14 ઘાત ડી રાઈટ ડી જવાબ આવી. ઓકે 361 મોસ્ટ આઈએમપી એટલા માટે છે કે આ જ ક્વેશ્ચન 2020 માં 3 માર્ક્સ માં આવેલો. કેટલા માર્ક્સ માં આવેલો? એટલે આ ક્વેશ્ચન એવો છે કે 3 માર્ક્સ માં આવી શકે છે અને 1 માર્ક્સ માં આવી શકે છે. એટલા માટે અહીંયા છે. તો આ ક્વેશ્ચન સ્વાધ્યાયનો છે તમારે. ઓકે સ્વાધ્યાયમાં જે 12મું ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે. સ્વાધ્યાયના દાખલા બધા કરી દેજો. ઉદાહરણના નહીં કરો તો કદાચ મને એવું લાગે છે કે ચાલી જશે પરંતુ સ્વાધ્યાયના કરી દેજો. ઓકે સ્વાધ્યાયના ઇમ્પોર્ટન્ટ છે. ઓકે તો 361 ની વાત કરીશું તો 361 માં બોર્ડના મોડેલ અનુસાર સૂર્યની આસપાસ તમને v આપેલું છે તો v ની કિંમત 3 ગુણ્યા 10 ની 4 ઘાત. તો આપણે સૌથી પહેલા લખીશું અહીંયા કિંમતો લખીશું. ઓકે તો કિંમતો કંઈક આ પ્રમાણે લખીશું. v આપેલો છે 361 ની વાત કરીએ તો 361 બરાબર. સૌથી પહેલા તમને v આપેલો છે. v કેટલા આપેલો છે? 3 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પર સેકન્ડ બરાબર એનો એકમ છે. ચલો ઓકે નેક્સ્ટ 1.5 ગુણ્યા 10 ની 11 એટલે r આપેલો છે. ત્રિજ્યા લખેલું છે બાજુમાં એટલે આપણે અહીંયા લખીશું r = 1.5 ગુણ્યા 10 ની 11 એટલે અંતર છે એટલે મીટર એકમ આવશે બરાબર. તે નેક્સ્ટ એવું કહે છે કે n શોધો અને m આપેલો છે. પૃથ્વીનું દર આપેલું છે 6 ગુણ્યા 10 ની 24 ઘાત. તો અહીંયા લખીશું આપણે સિમ્પલ m = 6 ગુણ્યા 10 ની 24 ઘાત અને અહીંયા એકમ આવશે કિલોગ્રામ. હવે શોધવાનું શું છે? n શોધવાનું છે ક્વોન્ટમ અંક બરાબર. એક જ ફોર્મ્યુલા છે. આવું કંઈક n વાળી ફોર્મ્યુલા આવે તો n = nh/2π રાઈટ. તો l બરાબર અહીંયા l બી લખી શકાય પરંતુ અહીંયા l ની કોઈ ઉલ્લેખ નથી. તમને ખબર છે mvr આપેલો. જો mv આપેલો છે vb આપેલો છે rvr આપણી પાસે આ તમને ખબર જ છે. l બરાબર શું લખાય? mvr. તો આ mvr ફોર્મ્યુલા યસ mvr ફોર્મ્યુલા મૂકીશું mvr = nh/2π રાઈટ. આ 2π આવશે. ઓકે સો શોધવાનું શું છે આપણે એટલે એ જોઈ લઈએ. ક્વોન્ટમ અંક એટલે n શોધવાનો છે રાઈટ. n શોધવાનો છે બરાબર. તો કઈ ફોર્મ્યુલા યુઝ કરશું? આ જ આવશે તો કે વાંધો નહીં. mvr = nh/2π. ઓકે તો n શોધવાનો છે એટલે n r n ને સૂત્ર કરતા બનાવો તો હું શું કરું છું? જો બાજુમાં લખું છું કે n ને અહીંયા જ રાખું છું. સમજો n ને અહીંયા જ રાખું છું બરાબર. આ mvr પણ અહીંયા જ રહેશે. જેને શોધવાનું હોય તો ત્યાંનું ત્યાં જ રહે. હંમેશા રૂલ્સ યાદ રાખો. 10માં પણ બની ગયા. જેને શોધવાનું હોય એનું એ જ રહે. હવે આ h જે છે ને એ ચોકડી એટલે અહીંયા નીચે આવશે એટલે આ આવી ગયો નીચે રાઈટ. આ નીચે આવ્યો તો 2π કઈ જાય ઉપર ચોકડી ગુણાકાર થાય એટલે લખાશે 2π રાઈટ. ચલો m કેટલા છે? m ની કિંમત તમને આપેલી છે 6 ગુણ્યા 10 ની 24 ઘાત રાઈટ. ધેન v કેટલા છે? v ની કિંમત આપેલી છે 3 ગુણ્યા 10 ની 4 ઘાત રાઈટ. r કેટલા છે? r ની કિંમત છે 1.5 ગુણ્યા 10 ની 11. h કેટલા છે? h ની કિંમત 6.625 ગુણ્યા 10 ની -34. ઓકે તો આ તમારો જવાબ કંઈક આવશે. ઓકે તો આ તમારો જવાબ આવશે 6 ગુણ્યા 10 ની 24 ઘાત. 3 ગુણ્યા એટલે આ કરશો તો તમારો કોઈ જવાબ આવશે. એ ફાઇનલ આન્સર તમારો હશે બરાબર.
તમારો જવાબ કંઈક આવશે, યાદ રાખો એ જે જવાબ આવશે એ કંઈક આ પ્રમાણે આવશે. ગણતરી કરવી પડશે, કરી નાખજો. 2.6 ગુણ્યા 10 ની 74 ઘાત. યાદ રાખો. એક્ઝામમાં 2 પોઈન્ટ કઈ બાજુ 2 રહી ગયા? હા 2 રહી ગયા, રાઈટ. તો અહીંયા 2 લખી દેજો. જે આર આપેલો છે ગુણ્યા 2. આ 2 રહી ગયેલા ને એમના એમ. ઓકે, તો આ એમના એમ v ની કિંમત આવી ગઈ, r ની કિંમત આવી ગઈ, 2 અને પાઈ પણ રહી ગયા છે. ઓકે, તો આપણે એવું લખી શકીએ છીએ. ઓકે, તો અહીં આપણે લખી શકીએ. હા, જવાબ તો આવી જશે, વાંધો નહીં. ઓકે, તો અહીંયા લખાશે 2 પાઈ. પાઈ કેટલા છે? 3.14. ઓકે, તો આ તમારો જવાબ આવશે. તો આ જવાબ કરજો 6 ગુણ્યા 3 ગુણ્યા 1.5 ગુણ્યા 3.14 ભાગે 6.625. અને જે ઘાતને જે છે મેનેજ કરી દેજો. ઉપર કેટલી ઘાત છે? 24 + 4 + 11. ઘાતની વાત કરું છું. 24 + 4 + 11. આ -34 ઉપર જાય તો +34. તો સીધી વાત છે, જો ડાયરેક્ટ જ અહીંયા જવાબ આવી જ જશે. એક્ઝામમાં બી આ ગણતરી નહીં કરવાની, જો ઘાતમાં આપેલો જ છે. એક્ઝામમાં ખાલી 2.6 ના આપેલો હોય, 10 ની ઘાત આપેલી હોય તો યાદ રાખો 10 ની 74 ઘાત. અથવા એક્ઝામમાં એવું પણ આપેલું હોય 10 ની 73 ઘાત આપેલી હોય, તો તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. બસ, હવે આગળ કઈ એમસીક્યુ નથી. તો આ જે ચેપ્ટરમાં બહુ ઓછા એમસીક્યુ છે. તો આ થઈ ગયું. હવે તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ તો થઈ ગયા, હવે પાછલી ચોપડી જે છે, જૂની ચોપડી જે છે એમાંથી પણ તમે કરી શકો છો. પ્લસ કોઈ પ્રશ્નપત્ર હોય એમાંથી કરી શકો છો. ગુજરાત બોર્ડે જે પ્રશ્નપત્ર બહાર પાડ્યું, તમારો સિલેબસ જ્યારે સિલેબસ બહાર આવ્યો એ વખતે સિલેબસ કર્યું, જે ગ્રુપમાં કદાચ છે જ, મારા ટેલિગ્રામ ગ્રુપમાં, ચેનલમાં, તો ત્યાંથી ડાઉનલોડ કરીને એ બી સોલ્વ, એમાં જેટલા આ ચેપ્ટરના ક્વેશ્ચન છે એને બી સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓકે, અને છેલ્લે કદાચ હું જૂની ચોપડીના કરાવવાનો છું. તો અહીંયા સુધી રાખીશું. હું સેવ કરું છું પીડીએફ ને. આઈ હોપ કે અપલોડ થઈ ગઈ હશે. બરાબર? ઓકે, એપમાં જોઈ લેજો. એપમાં ઓકે થઈ જશે. નેક્સ્ટ હવે કાલે જે છે હું ચેપ્ટર નંબર 13 લઈશ, પછી 14, પછી 10. બરાબર? તો આ ખાસ યાદ રાખજો. એના પછી કાલે ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 ના અંદર એ ખાસ મસ્ત ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, નાના એમસીક્યુ ને એ ટાઈપનું છે. નાનું છે, કાલે જે રિવિઝન કરાવી દઈશ, પછી દાખલા બી કરાવી દઈશ. નાનું ચેપ્ટર છે, થઈ જશે ઇઝીલી. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. પ્લસ વાંચતા રહેજો, એક્ઝામ આવી જશે, ખબર બી નહીં પડે. યસ, હા, એટલે કાલે લઈશ. 13મું ચેપ્ટર જે છે કાલે રિવિઝન કરાવીને જ તમને ચલાવીશ. બરાબર? ડોન્ટ વરી.